છે સતીશભાઈ ધામેચાનો। અમારા દાદાએ જમીન પેટે સનને 1970માં 1000 રૂપિયા લઈને ભરવાડને રજીસ્ટર કરેલ છે। આ જમીન 2004માં કોઈ કારણથી શ્રી સરકાર થયેલ છે, તો જમીન જૂની શરતની કરવા માટે શું કરવું પડે? જાણવા મળેલ છે કે જમીનની જંત્રી ભરીને પછી અમારા દાદાના નામથી અમારા નામ ઉપર જમીન થઈ જાય, તો માહિતી આપશો। તો સૌપ્રથમ તો સતીશભાઈ ધામેચા, તમારો ખૂબ ખૂબ આભાર કે કાયદાની વાતોના મંચ ઉપર તમે તમારો પ્રશ્ન મૂક્યો છે, તમારી જે કાંઈ વ્યથા છે એ વર્ણવી છે। તમારા પ્રશ્ન જો આપણે જોઈએ તો તમારો પ્રશ્ન છે જમીનના ટાઇટલ અને સ્ટેટસ આધારિત છે, અને તમારા જમીનના જે કંઈ પણ કાગળો છે એ જોઈને હું સાચું માર્ગદર્શન કે સાચી સલાહ એમાં આપી શકાય। તેમ છતાં એક જનરલ તમારા પ્રશ્નો પરથી જો માહિતી આપવા માગું તો 1970માં વેચાયેલી અને 2004માં શ્રી સરકાર થયેલી છે। જો જમીન શ્રી સરકાર થઈ ગઈ હોય તો સીધી જંત્રી ભરીને પાછી નામે થઈ શકે એવું ઓટોમેટિક થતું હોતું નથી। પહેલાં તો આપણે એ જાણવું પડે કે આ જમીન છે એ શ્રી સરકાર કઈ રીતે થઈ, કયા કારણસર થઈ, કોઈ શરત ભંગ થયો છે એની કોઈ કાર્યવાહી થઈ કે નોન યુઝ પડી રહી હતી એના કારણે શ્રી સરકાર થઈ। આ શ્રી સરકાર થઈ હોય એના હુકમનો અભ્યાસ કર્યા બાદ સાચું કારણ જાણી શકાય। ત્યારબાદ જો નિયમ મુજબ કોઈ કન્વર્ઝન કે રેગ્યુલરાઇઝેશનની કોઈ પોલિસી લાગુ પડતી હોય તમારી જમીન ઉપર, તો કલેક્ટર સમક્ષ અરજી કરી અને આ તમે તમારી જમીન છે એ પરત મેળવી શકો છો। પરંતુ દરેક કેસમાં રિસ્ટોરેશન છે એ શક્ય હોતું નથી। એ તમામ કેસ અને તમામ જે તમારા પેપર્સ હોય એને આધારિત હોય છે। સરકારી પડતર હોય કે સરકારી રોડ કપાત હોય, એવી કોઈ નોંધવાળી જમીન હોય તો આવી જમીન છે એ ગવર્મેન્ટ લેન્ડની કેટેગરીમાં આવતી હોય છે, તેને સીધી જૂની શરતમાં ફેરવી શકાતી નથી। એટલે જો કોઈ જમીન સંપાદન કરવામાં આવી હોય કોઈ હેતુ માટે, તો એ પબ્લિક પર્પસ માટે પછી એનો ઉપયોગ થઈ શકે છે। આવી જમીન છે એ પાછી મેળવી શકાતી નથી, રિસ્ટોરેશન થઈ શકતું નથી, પરંતુ આવી જમીન બાબતે તમે સરકારમાંથી જે તે નીતિ નિયમ મુજબનું વળતર મેળવી શકો છો। તો સૌપ્રથમ તો તમારે એ જોવું પડે કે આ શ્રી સરકાર થઈ છે કયા કારણસર થઈ છે, એના અભ્યાસ બાદ જ તમારી જમીન છે એ તમને પરત મળી શકે કે નહીં, અને આવી જમીન છે એ જૂની શરતમાં ફેરવી શકાય કે નહીં એ જાણી શકાય। પરંતુ એક જનરલ માહિતી આપવાનો મેં પ્રયાસ કર્યો છે આ વિડીયોના માધ્યમથી। હું આશા રાખું છું કે સતીશભાઈ ધામેચાને મારા જવાબથી સંતોષ થયો હશે, અને તેમ છતાં તમે જો વિશેષ તમારા પેપર્સ લઈને અમારી ઓફિસે આવશો તો તમને જરૂર કાનૂની માહિતી પૂરી પાડવામાં આવશે। અમારી ઓફિસનું સરનામું છે એ કોમેન્ટ બોક્સમાં આપવામાં આવેલ છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલ છે।